આજકાલ લોહીની ટકાવારી તો આપણને ઓછી જ થવામાં લાગે છે. તેના માટેનું આ હિમોગ્લોબિનનું છે. તો તેમાં આપણે કાકડી, પાલક, પછી સફરજન, બીટ વગેરે નાખી અને તેને મિક્સરમાં પીસી લેવાનું ને પછી તેને ગાળી અને પી લેવાનું. કે તેમાં પાલક છે કે કાકડી છે, સફરજન છે, તેના અલગ અલગ ફાયદા પણ છે. જેમ કે પાલક છે તેમાં વિટામિન તેમાં પાલકમાં આયર્ન, વિટામિન, ખનિજ ક્ષારો વગેરે હોય છે. પછી છે જે લોહીની ટકાવારી પણ વધારે છે. પછી એના પછીનું પીણું છે ઉનાળામાં ઠંડક આપતું પીણું. તો આ છે તે આપણને તેમાં ગોળ, પછી લીંબુ, પછી આદુ, પછી ફુદીના બધું નાખીને પછી તેમાં થોડું પાણી નાખીને મિક્સરમાં પીસી લેવાનું અથવા તેને ફેટી લેવાનું, પછી ગાળી અને પી લેવાનું. પછી છે